ચાલતા હતા. વાજતે ગાજતે દીકરીઓએ માથે કળશ લીધા. કીર્તનિયા છે એ સરસ મજાના કીર્તન બોલાવતા હતા. શેરી વળાવી સજ કરો હરે આવો ને વર્ષોથી આ પદ ગવાય છે. અને જ્યારે જ્યારે હું સાંભળું ત્યારે મને વિચાર આવે કે કઈ શેરીની વાત છે. બજારની અંદર રહેલી શેરીઓ તો આપણે ક્યારે વારી લઈએ, પણ સંતો કહે છે કે આ આંખો છે ને એ શેરીનો જાપો છે, અને આ કાળજું છે ને એ મારું ઘર, એ મારો બેડરૂમ. એ હરી, તમે હવે મંદિરમાંથી નીકળી અને મારા હૃદયમાં આવો. અને એ આંખોથી લઈ અને હૃદય સુધીની જે શેરી છે એને શેરીએ પધરાવું ફૂલ. ક્યાં ફૂલ? તો કે ભાવના ફૂલ, પ્રેમના ફૂલ. પરમાત્મા પદાર્થથી ક્યારેય પ્રસન્ન ન થાય, પણ પરમાત્મા પ્રસન્ન થાય છે પ્રેમથી. પેલા સુદામાને યાદ કરો. સુદામાજી શું લઈને ગયા હતા? તો કે 4 મુઠ્ઠી પૌવા, અને પલાળેલા નહીં, કોરા. શરદ પૂનમને દિવસે આપણે દૂધની અંદર પૌવા પલાળી અને અગાસી રાખી અને શીતળ થઈ જાય, ને પછી આપણે પ્રસાદ લઈ, સાકર નાખેલા પણ કોરા પૌવા. અને ભગવાને 1 મુઠ્ઠી જ્યાં આરોગ્યા ત્યાં તો પોતાના જેટલું જ ઐશ્વર્ય સુદામાને આપી દીધું. બીજી મુઠ્ઠી પૌવા દ્વારિકાના નાથ જ્યારે આરોગે છે તો પોતાનાથી બમણું ઐશ્વર્ય જા લેતો જા. એટલે દ્વારકા કરતા પોરબંદર આજે પણ ચડિયાતું. અને જ્યાં ત્રીજી મુઠ્ઠી ભગવાન આરોગવા જાય
ત્યાં રૂકમણીજીએ હાથ પકડી લીધો. એને ખબર હતી કે નગર કહેશે કે જાઓ 16,108 સુદામાની સેવા કરો.